વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ લેક્ચરમાં H2 અને He2નું નિર્માણ સંયોજકતા બંધનવાદને આધારે સમજાવીશું. બરાબર, ચલો શરૂ કરીએ. તો ચલો પહેલા આપણે તમને H2નું નિર્માણ સમજાવીએ સંયોજકતા બંધનવાદને આધારે. ચલો તો પહેલા એવું ધારી લઈએ કે ધારો કે H2 જે છે બે હાઇડ્રોજન પરમાણુ Ha અને Hb ના જોડાવાથી બનેલ છે. હવે આ Ha જે હાઇડ્રોજન પરમાણુ છે એના માટે એવું ધારી લઈએ કે ધારો કે એનું કેન્દ્ર જે છે Na છે અને જે એનું ઇલેક્ટ્રોન જે છે Ea છે. બરાબર, એ જ રીતના Hb પરમાણુ માટે એવું ધારી લઈએ કે ધારો કે એનું કેન્દ્ર જે છે Nb છે અને એનું જે ઇલેક્ટ્રોન જે છે Eb છે, એવું ધારી લઈએ. હવે જો આપણને ખબર છે કેન્દ્ર ઉપર પોઝિટિવ ચાર્જ હોય ને ઇલેક્ટ્રોન ઉપર શું હોય, નેગેટિવ ચાર્જ. તો આ પોઝિટિવ આ નેગેટિવને શું કરશે? યસ, એમની વચ્ચે આકર્ષણ લાગશે. બરાબર, આ પોઝિટિવ આ નેગેટિવ વચ્ચે શું લાગશે? આકર્ષણ. યસ, આને આપણે કહીશું જૂના આકર્ષણ. આને શું કહી દઈશું આપણે? જૂના આકર્ષણ. હા, હવે જ્યારે આ પરમાણુ નજદીક આવશે ત્યારે એમની વચ્ચે નવા આકર્ષણ બળ ઉત્પન્ન થવાના છે. કયા? તો ભાઈ આનું કેન્દ્ર આના ઇલેક્ટ્રોનને, એ જ રીતના આનું કેન્દ્ર પોઝિટિવ એ આના ઇલેક્ટ્રોનને, નેગેટિવને. બરાબર, યસ, એમની વચ્ચે નવા આકર્ષણ બળ ઉત્પન્ન થવાના છે. હા, એની સાથે સાથે નવા અપાકર્ષણ બળ ઉત્પન્ન થશે. કયા? તો ધ્યાન આપો, આનું કેન્દ્ર આના કેન્દ્રને, કારણ કે આ પોઝિટિવ પોઝિટિવ, આનું ઇલેક્ટ્રોન આના ઇલેક્ટ્રોન વચ્ચે, કારણ કે નેગેટિવ નેગેટિવ. તો એ વખતે નવા અપાકર્ષણ બળ ઉત્પન્ન થવાના છે આમાં. બરાબર, યસ. તો ચલો હું પહેલા એ ઉત્પન્ન થતા આકર્ષણ અને અપાકર્ષણ બળને અહીંયા બતાવી દઉં. તો ધ્યાનથી જોજો. એમ સમજો કે અમારી પાસે બરાબર Ha પરમાણુનું કેન્દ્ર છે અને આ એનું ઇલેક્ટ્રોન છે. યસ, હવે આ નજદીક આવશે ત્યારે શું થશે? તો આપણે કહીશું ધારો કે આ જે છે આપણી પાસે બી પરમાણુનું કેન્દ્ર અને આ એનું ઇલેક્ટ્રોન છે. યસ, તો હવે શું થવાનું છે? તો આનું કેન્દ્ર આના ઇલેક્ટ્રોનને પોતાની તરફ આકર્ષણ કરશે, કારણ કે કેન્દ્ર પોઝિટિવ અને ઇલેક્ટ્રોન નેગેટિવ. યસ, તો આ એક નવું આકર્ષણ ઉત્પન્ન થશે. બરાબર, આ બે પરમાણુ વચ્ચે. અને બીજું આનું કેન્દ્ર આના ઇલેક્ટ્રોનને, કારણ કે આ પોઝિટિવ આ નેગેટિવ, તો એમની વચ્ચે એક નવું આકર્ષણ બળ ઉત્પન્ન થશે. યસ, હા, એની સાથે સાથે અપાકર્ષણ બળો કયા ઉત્પન્ન થશે આ નજદીક આવશે ત્યારે? તો આપણે કહીશું આનું કેન્દ્ર આના કેન્દ્રને, કારણ કે ભાઈ પોઝિટિવ પોઝિટિવ, તો એમની વચ્ચે શું લાગશે? અપાકર્ષણ. અપાકર્ષણ બળના કારણે પરમાણુ દૂર ધકેલાશે અને આકર્ષણ બળના કારણે પરમાણુ નજદીક આવશે. બરાબર, તો ધ્યાન આપજો, અપાકર્ષણ બળના કારણે પરમાણુ દૂર ધકેલાશે. ચલો, એ જ રીતના આ પરમાણુની ઇલેક્ટ્રોન અને આ પરમાણુની ઇલેક્ટ્રોન, યસ, એમની વચ્ચે નેગેટિવ નેગેટિવ વચ્ચે શું લાગશે? અપાકર્ષણ બળ. યસ, જેના કારણે પરમાણુ દૂર ધકેલાશે. યસ, દૂર ધકેલાશે. આમ આમ. ચલો બોલો, બરાબર. યસ, હા, હવે બરાબર ધ્યાનથી જોજો કે અહીંયા જે અપાકર્ષણ બળની માત્રા છે એના કરતાં આકર્ષણ બળની માત્રા વધારે છે, જેના કારણે પરમાણુઓ જે છે દૂર ધકેલાવાની જગ્યાએ નજદીક આવશે, જેના કારણે અણુનું નિર્માણ થશે. સમજ્યા? તો ચલો પહેલા હું અહીંયા બતાવી દઉં કે કયા કયા નવા આકર્ષણ બળ ઉત્પન્ન થયા આના અંદર અને કયા કયા નવા અપાકર્ષણ બળ ઉત્પન્ન થયા. નવા અપાકર્ષણ બળ. ચલો તો ધ્યાન આપજો, નવા આકર્ષણ બળ કયા ઉત્પન્ન થયા આમાં? તો આપણે કહી દઈએ કે ભાઈ આનું કેન્દ્ર અને સામેવાળાનો ઇલેક્ટ્રોન, એ જ રીતના આનું કેન્દ્ર તા સામેવાળાનો ઇલેક્ટ્રોન, એમની વચ્ચે નવા આકર્ષણ આવ્યા. ચલો, નવા અપાકર્ષણ કયા? તો આપણે કહીશું આનું કેન્દ્ર અને પેલાનું કેન્દ્ર. યસ, આનો ઇલેક્ટ્રોન અને પેલાનું ઇલેક્ટ્રોન. યસ, આ નવા અપાકર્ષણ બળ ઉત્પન્ન થયા. હવે પ્રાયોગિક રીતે પુરવાર થયું છે કે અપાકર્ષણ બળ કરતાં આકર્ષણ બળની માત્રા વધારે છે, જેના કારણે આ પરમાણુ એકબીજાની નજદીક આવશે. હવે ક્યાં સુધી નજદીક આવશે? તો ધ્યાન આપજો, જ્યાં સુધી અપાકર્ષણ બળ વધીને આકર્ષણ બળ જેટલું ના થાય ત્યાં સુધી. કારણ કે જેવા જેવા નજદીક આવશે એટલે ધીરે ધીરે અપાકર્ષણ બળ વધતું જશે. હા, વધીને અપાકર્ષણ બળ
જ્યાં સુધી આકર્ષણ બળ જેટલું ના થાય ત્યાં સુધી આ લોકો નજદીક આવશે, અને એક સમયે જ્યારે અપાકર્ષણ બળ વધીને આકર્ષણ બળ જેટલું થઈ જશે એટલે પ્રણાલી સ્થાયી થઈ જશે. આખી તમારી જે સિસ્ટમ છે એ સ્થાયી થઈ જશે, કારણ કે એની ઉર્જા ઘટીને એકદમ ન્યૂનતમ થઈ જાય છે એ સમયે. તો ધ્યાન આપજો, જેમ જેમ આ પરમાણુ નજદીક આવશે એમ એમ એમની ઉર્જા ઘટતી જશે, ઘટતી જશે, ઘટતી જશે, ઘટતી જશે. બરાબર? યસ. હા, એક સમયે એવું થશે કે જ્યારે તમારું અપાકર્ષણ બળ વધીને આકર્ષણ બળ જેટલું થઈ જશે ત્યારે આ પ્રણાલી એક સ્ટેબલ બની જશે, કારણ કે એમની એ વખતે ઉર્જા ઘટીને ન્યૂનતમ થઈ જાય છે. યસ, હવે આ લોકો નજદીક આવશે નહીં. બરાબર? કારણ કે અપાકર્ષણ બળની માત્રા આકર્ષણ બળની માત્રા જેટલી થઈ ગયેલી છે, માટે હવે આ લોકો નજદીક આવશે નહીં અને અણુની રચના થઈ જાય છે. તો આ રીતના અણુનું નિર્માણ થાય છે. તો ધ્યાન આપજો, અપાકર્ષણ બળની માત્રા કરતાં આકર્ષણ બળની માત્રા વધારે હોવાને કારણે પરમાણુ નજદીક આવે છે અને અણુનું નિર્માણ કરતા હોય છે. તો ચલો હું એમનો ઉર્જાનો આલેખ બતાવી દઉં અહીંયા. ધ્યાન આપજો, અને આ આલેખ ઇમ્પોર્ટન્ટ છે. બરાબર? ચલો એમ સમજો, મેં એક્સ અક્ષ પર બે પરમાણુના કેન્દ્રો વચ્ચેનું અંતર લીધેલું છે. બરાબર? યસ, આ અંતરને આપણે કહીશું ડી. બરાબર? જેને કહેવાય આંતર કેન્દ્રીય અંતર. બરાબર? જેને આપણે ડી કહી દઈએ છીએ. અને આખી સિસ્ટમની કુલ ઉર્જા, જેને આપણે કહીશું સ્થિતિજ ઉર્જા, મેં વાય એક્સ પર લઈ લીધેલું છે. બરાબર? આખા સિસ્ટમની કુલ ઉર્જા. હવે પહેલા આ સિસ્ટમ પાસે સમથિંગ ઉર્જા હશે. બરાબર? યસ. ચલો એ ઉર્જાને હું બેઝ લાઇન વડે દર્શાવી દઉં છું. એમ સમજો, મારા સિસ્ટમ પાસે સમથિંગ ઉર્જા હશે. બરાબર? જેને હું બેઝ લાઇન વડે દર્શાવી દઉં છું. ચલો, બરાબર? યસ, અને એને 0 કહી દઉં છું. હા, હવે ધ્યાન આપજો, હવે આ જ્યારે નજદીક આવશે એટલે શું થશે? ધીરે ધીરે એમની ઉર્જા ઘટતી જશે. કારણ કે સાહેબ, અપાકર્ષણ બળની માત્રા વધતી જઈ રહેલી છે. બરાબર? યસ, અપાકર્ષણ બળની માત્રા વધતી જઈ રહેલી છે, અને એ સમયે ધીરે ધીરે તમારું આકર્ષણ બળ ઘટતું જશે, હે ને? કારણ કે પેલા ઇલેક્ટ્રોન નજદીક આવવાના ચાલુ થઈ ગયા. બરાબર? કેન્દ્ર નજદીક આવવાનું ચાલુ થઈ ગયું. તો ધ્યાન આપજો, જેમ જેમ આ નજદીક આવશે એમ એમ ધીરે ધીરે અપાકર્ષણ બળની માત્રા વધતી જઈ રહેલી છે, જેના કારણે સિસ્ટમની ટોટલ ઉર્જા ધીરે ધીરે ઘટતી જશે. બરાબર? યસ. તો અહીંયા ધીરે ધીરે આ સિસ્ટમની ઉર્જા ઘટતી જશે. બરાબર? જેમ જેમ નજદીક આવશે એમ એમ શું થાય છે? અપાકર્ષણ બળની માત્રા વધી રહેલી છે. યસ, જેના કારણે સિસ્ટમની ઉર્જા ઘટતી જશે. યસ, ઘટતી જશે. હા, હવે દાખલા તરીકે અહીંયા. બરાબર? હા, આ એવી અવસ્થા છે કે જ્યાં સિસ્ટમની, ધ્યાન આપજો, સિસ્ટમના અપાકર્ષણ બળનું મૂલ્ય, બરાબર, વધીને આકર્ષણ બળનું મૂલ્ય જેટલું થઈ ગયું. એટલે અહીંયા શું થઈ જશે? બરાબર? આ એવું અંતર છે બે કેન્દ્રો વચ્ચેનું. બરાબર? બે કેન્દ્રો વચ્ચેનું આ એવું અંતર છે કે જે અંતરે તમારું અપાકર્ષણ બળ અને આકર્ષણ બળનું મૂલ્ય કેવું થઈ ગયું? ઇક્વલ. યસ, એટલે આખી સિસ્ટમ કેવી થઈ ગઈ? સ્ટેબલ. બરાબર? હા, હવે એ બે કેન્દ્રો વચ્ચેનું અંતર ઘટવાનું નથી. ચલો, બરાબર? અને જો એમની ઉર્જા પણ ઘટીને કેવી થઈ ગઈ? એકદમ ન્યૂનતમ થઈ ગયેલી છે. બરાબર? અને ધ્યાન આપજો, જે સિસ્ટમની ઉર્જા ઘટીને ન્યૂનતમ થઈ જાય એ સિસ્ટમ કેવી થઈ જાય? તમારી સ્ટેબલ થઈ જાય, એ સિસ્ટમ તમારી સ્થાયી બની જાય. તો હવે આપણે કહીશું કે આ બે પરમાણુથી બનેલ જે સિસ્ટમ છે એ સ્થાયી થઈ ગઈ. પહેલા શું હતું ભાઈ? આ બે પરમાણુ વચ્ચે આ રીતના અંતર હતું. હવે જેમ જેમ આપણે શું થયું? ધ્યાન આપજો કે જેમ આના અંદર શું હતું? અપાકર્ષણ બળની માત્રા વધારે હતા, આકર્ષણ બળની માત્રા વધારે હતી અપાકર્ષણ બળ કરતા, માટે પરમાણુ નજદીક આવતા હતા. હવે જેમ જેમ પરમાણુ નજદીક આવતા ગયા એમ એમ એમની વચ્ચે અંતર શું થયું? જો ઘટવા લાગ્યું. હા, અને એ વખતે એમની ઉર્જા ઘટતી ગઈ. બરાબર? યસ. હા, હજુ જેમ જેમ નજદીક આવ્યા એમ એમ શું થયું? એમની ઉર્જા ઘટતી ગઈ, અને આ જે ડી છે આંતરકેન્દ્રીય અંતર એ ઘટતું ગયું. આ ડી આંતરકેન્દ્રીય અંતર છે, બે કેન્દ્રો વચ્ચેનું અંતર. યસ, અને આ અંતરે બે કેન્દ્રો વચ્ચેનું અંતર, આનું કેન્દ્ર અને આનું કેન્દ્ર. યસ, આ અંતરે શું થયું?
અપાકર્ષણ બળની માત્રા જે છે ધ્યાન આપજો ઇક્વલ થઈ ગઈ કોના જેટલી? આકર્ષણ બળ જેટલી. હા, હવે આ પરમાણુ નજદીક આવવાના નથી. બરાબર, તો ધ્યાન આપજો. યસ, આ સિસ્ટમે એમની આ અંતરે બરાબર એમની કુલ ઉર્જા ઘટીને કેવી થઈ ગઈ? ન્યૂનતમ થઈ ગઈ. બરાબર. હા, હવે જો તમારે આ બે કેન્દ્રો વચ્ચેનું અંતર ઘટાડવું હોય, એનો મતલબ જો ડી ઘટાડવો હોય તો તમારે શું કરવું પડશે? બારથી આના ઉપર દબાણ આપવું પડે, ત્યારે બે કેન્દ્રો વચ્ચેનું અંતર ઘટશે. નહીતર હવે નહીં ઘટે, જાતે નહીં ઘટે. બરાબર, એનો મતલબ એ થયો કે જો તમારે બારથી આને જો દબાણ આપવું પડશે, બારથી જો આને તમારે ઉર્જા આપવી પડે, બરાબર, બે કેન્દ્રો વચ્ચેનું અંતર ઘટાડવા માટે બારથી જો તમે ઉર્જા આપો તો શું થશે? આ સિસ્ટમની ઉર્જા પાછી વધવા લાગશે. તો જો હવે તમારે ડી ઘટાડવું હોય તો શું થશે? આખા સિસ્ટમની ઉર્જા વધવા લાગશે. બરાબર, જો હવે તમે ડી ઘટાડવા ગયા તો આખી સિસ્ટમની ઉર્જા વધવા લાગશે. બરાબર. યસ, હજુ ડી ઘટાડવા ગયા તો તમારે શું કરવું પડશે? બહારથી એને દબાવવું પડશે, ઉર્જા આપવી પડશે. ત્યારે સાહેબ ડી જે છે આંતરકેન્દ્રીય અંતર ઘટશે. એનો મતલબ એની સિસ્ટમની ઉર્જા ધીરે ધીરે વધી જશે. બરાબર. યસ, તો હવે જો તમારે ડી ઘટાડવું હોય તો સિસ્ટમની ઉર્જા વધવા લાગશે. બરાબર. યસ, તો આપણે કહીશું કે આ એવું અંતર છે કે જે અંતરે આ બે પરમાણુઓથી બનેલ જે સિસ્ટમ છે એની ઉર્જા કેવી થઈ જાય છે? ન્યૂનતમ. યસ, તો આને આપણે કહીશું સ્થાયી પ્રણાલી. યસ, અને આ જે છે અવસ્થાએ આપણો અણુ નિર્માણ થઈ ગયું. બરાબર. હા, તો આ અવસ્થાએ બે કેન્દ્રો વચ્ચેનું જે અંતર રહ્યું બે કેન્દ્રો વચ્ચેનું અંતર. બરાબર. યસ, આ અંતરને આપણે આજથી D0 કહીશું અને જેને કહીશું બંધ લંબાઈ. તો આ આપણી બંધ લંબાઈ છે. આપણે આને D0 કહીશું, બંધ લંબાઈ. બરાબર. અને ધ્યાન આપજો, આ ન્યૂનતમ ઉર્જા જે એણે પ્રાપ્ત કરેલી છે. બરાબર. યસ, આ પ્રાપ્ત કરવા માટે એણે જે ઉર્જા ગુમાવી, બરાબર. યસ, આ જે ઉર્જા આવી એને કહીશું બંધ ઉર્જા. તો બંધ નિર્માણ કરવા માટે બરાબર ગુમાવેલી અને ઉર્જા એને કહેવાય છે બંધ ઉર્જા. બોલો, આને શું કહીશું? બંધ ઉર્જા કહી દઈશું. સમજી ગયા વાતને? તો આ આપણો H2 નો સ્થિતિજ ઉર્જા વર્સેસ આંતરકેન્દ્રીય અંતરનો આપણો આલેખ છે. હવે ધ્યાન આપજો, H2 માટે બંધ ઉર્જાનું મૂલ્ય 435.8 કિલો જૂલ પર મોલ છે. 435.8 કિલો જૂલ પર મોલ છે. અને H2 માટે આ જે બંધ લંબાઈ જે છે એનું મૂલ્ય H2 માટે 74 પિકોમીટર છે. બરાબર. યસ, તો આ H2 ના અણુનું નિર્માણ થઈ ગયું. તો આપણને એનો સ્થિતિજ ઉર્જા વર્સેસ આંતરકેન્દ્રીય અંતરવાળું આપણને આલેખ આવડવો જરૂરી છે. તો ધ્યાન આપજો, એમાં અપાકર્ષણ બળની માત્રા કરતાં આકર્ષણ બળની માત્રા વધારે છે, માટે આપમેળે પરમાણુઓ નજદીક આવશે, જેના કારણે આપમેળે શું થાય છે? આંતરકેન્દ્રીય અંતર ઘટવા લાગશે અને આપમેળે થતા પ્રક્રમોમાં હંમેશા ઉર્જા ઘટે. માટે ઉર્જા ઘટે છે. યસ. હા, હવે અહીંયા સુધી શું થઈ જાય છે? અહીંયા સુધી અપાકર્ષણ બળની માત્રા અને આકર્ષણ બળની માત્રા ઇક્વલ થઈ ગઈ, એટલે હવે નજદીક આવવાના નથી. હવે જો નજદીક લાવવા હોય તો મારે શું કરવી પડશે? બહારથી ઉર્જા આપવી પડશે, બહારથી દબાવવું પડશે, ત્યારે હવે ડી ઘટશે. યસ, જો હવે ડી ઘટાડવું હોય તો સિસ્ટમની ઉર્જા વધી જશે. બરાબર, તો આ ધ્યાન આપજો. તો આ જે છે H2 ના અણુના નિર્માણનો આલેખ છે. બરાબર. યસ, ચલો હવે તમને આપણે બતાવીએ હિલિયમ 2 ના નિર્માણનો આલેખ, He2 ના નિર્માણનો આલેખ, અને એમાં કયા આકર્ષણ બળ નવા અને કયા અપાકર્ષણ બળ નવા ઉત્પન્ન થાય છે એની વાત કરી લઈએ. તો ચલો હવે હિલિયમ 2. ચલો ધારી લઈએ કે ભાઈ હિલિયમ જે છે બે પરમાણુનો બનેલો છે, હિલિયમ A અને હિલિયમ B. બરાબર. હવે હિલિયમ A જે છે એમાં એવું ધારી લઈએ કે ધારો કે એનું જે કેન્દ્ર જે છે Na છે અને એના અંદર 2 ઇલેક્ટ્રોન હશે, કારણ કે હિલિયમ જે છે એનો પરમાણુ ક્રમાંક કેટલો છે ભાઈ? 2 છે. તો ચલો ધારી લઈએ કે ધારો કે એના કેન્દ્રમાં 2 પ્રોટોન, જેને આપણે Na કહી દઈએ. યસ, અને એના ઇલેક્ટ્રોનને એક ઇલેક્ટ્રોનને Ea કહી દઈએ અને બીજા ઇલેક્ટ્રોનને Ea ડેશ કહી દઈએ. ચલો બરાબર. એ જ રીતના હિલિયમ B માટે એવું ધારી લઈએ કે ધારો કે બરાબર એનું કેન્દ્ર જે છે આપણું Nb છે. બરાબર. યસ, એના ઇલેક્ટ્રોનને આપણે કહી દઈએ ચલો ને B ઇલેક્ટ્રોન અને
ઈબી ડેશ ઇલેક્ટ્રોન. બરાબર. ચલો હા, હવે આમની વચ્ચે જૂના આકર્ષણો તો હશે જ, એને ઈએ, એને ઈએ ડેશ. યસ, એ જ રીતના અહીંયા એન બી ઈબી અને એન બી ઈબી ડેશ, આને કહીશું જૂના આકર્ષણ. હવે જેવા નજદીક આવશે એટલે આમની વચ્ચે નવા આકર્ષણ બળ ઉત્પન્ન થશે, એની સાથે અપાકર્ષણ બળ ઉત્પન્ન થશે. તો ચલો એ આપણે બતાવીએ. તો આ એને છે, સમજો કે ભાઈ આ ઈએ છે અને આ ઈએ ડેશ છે. એ રીતના આ નજદીક આવી ગયો બીજો પરમાણુ એચબી. તો આ એનું કેન્દ્ર જેને એનબી કહી દઉં છું. યસ, એનો ઇલેક્ટ્રોન જેને ઈબી કહી દઉં છું અને ઈબી ડેશ કહી દઉં છું. હવે જુઓ આમની વચ્ચે આકર્ષણ બળો કયા નવા છે? તો આપણે કહીશું સાહેબ આ એને ઈએ વચ્ચે, એને ઈબી ડેશ વચ્ચે, સેમ એને ઈબી વચ્ચે, એ જ રીતના એનબી ઈએ વચ્ચે, એનબી ઈએ ડેશ વચ્ચે. બરાબર, આ નવા આકર્ષણો છે. યસ, આ નવા આકર્ષણો શું કરે છે? પરમાણુને એકબીજાની નજદીક લાવવાનો પ્રયત્ન કરશે. બરાબર, આકર્ષણ બળો શું કરશે? પરમાણુને એકબીજાની નજદીક લાવશે. હા, હવે આની સાથે સાથે આમાં નવા અપાકર્ષણ બળો હશે. અપાકર્ષણ બળ કયા? તો ભાઈ આ કેન્દ્ર વચ્ચે, પોઝિટિવ પોઝિટિવ વચ્ચે. બરાબર, અને અપાકર્ષણ બળોનું કામ શું છે? પરમાણુઓને દૂર ધકેલવાનું કામ છે. એ રીતના આપણે કહી શકીએ, આ બે કેન્દ્રો વચ્ચે બતાવ્યું ને, રીતના બે ઇલેક્ટ્રોન વચ્ચે બતાવી દઈએ. આ ઇલેક્ટ્રોન ઇલેક્ટ્રોન બીકોઝ નેગેટિવ નેગેટિવ. યસ, સેમ એ રીતના આ ઇલેક્ટ્રોન ઇલેક્ટ્રોન. બરાબર, બીકોઝ નેગેટિવ નેગેટિવ. સેમ એ જ રીતના આ ઇલેક્ટ્રોન અને આ ઇલેક્ટ્રોન. બરાબર, કારણ કે આ પરમાણુનો ઇલેક્ટ્રોન પેલો પરમાણુનો ઇલેક્ટ્રોન. તો આ એ પણ શું કરશે? એકબીજાથી દૂર ધકેલશે અપાકર્ષણ બળો. સેમ એ જ રીતના આનો ઇલેક્ટ્રોન બોલે એ શું કરશે? પરમાણુ એકબીજાથી દૂર ધકેલશે. યસ, તો જો અહીંયા કયા કયા આકર્ષણ બળ ઉત્પન્ન થયા અને કયા કયા અપાકર્ષણ બળ ઉત્પન્ન થયાનું લિસ્ટ બનાવી દઈએ. પહેલા તો આકર્ષણ બળો નવા હો ને આ બધા, અને અપાકર્ષણ બળો બરાબર નવા લખી દઈએ. આગળ અહીંયા નવા લખી દઈએ. ચલો, આકર્ષણ બળો કયા છે નવા? તો આપણે કહી દઈએ કે ભાઈ આનું કેન્દ્ર બરાબર સામેવાળાનો ઇલેક્ટ્રોન. બરાબર, યસ, આનું કેન્દ્ર સામેવાળાનો ઇલેક્ટ્રોન. સેમ, બરાબર, આનું કેન્દ્ર, ચલો, સામેવાળાનો ઇલેક્ટ્રોન, આનું કેન્દ્ર સામેવાળાનો ઇલેક્ટ્રોન. તો આમ નવા આકર્ષણ બળો આમાં 4 છે. ચલો, અપાકર્ષણ બળો કયા? ભાઈ આનું કેન્દ્ર સામેવાળાનું કેન્દ્ર, આનો ઇલેક્ટ્રોન સામેવાળાનો ઇલેક્ટ્રોન. બરાબર, યસ, ચલો, આનો ઇલેક્ટ્રોન સામેવાળાના 2 ઇલેક્ટ્રોન છે પાછા. એ રીતના આપણે કહી દઈએ કે ભાઈ આનો ઇલેક્ટ્રોન સામેવાળાનો બરાબર ઇલેક્ટ્રોન. એ રીતના આપણે કહી દઈએ આનો ઇલેક્ટ્રોન સામેવાળાનો ઇલેક્ટ્રોન. તો બરાબર, તો અહીંયા ઇલેક્ટ્રોન વચ્ચે તો 4 થઈ ગયા, કેન્દ્ર વચ્ચે 1. બરાબર, કારણ કે આપણી પાસે 2 પ્રકારના ઇલેક્ટ્રોન હતા એટલા માટે. તો ટોટલ નવા અપાકર્ષણ બળોની માત્રા કેટલી થઈ ગઈ? આમાં નવા અપાકર્ષણ બળો 4 છે અને નવા અપાકર્ષણ બળો 5 છે અને આકર્ષણ બળો 4 છે. તો મને હવે બતાવો કે અહીંયા કોની માત્રા વધારે છે? તો આપણે કહી શકીએ આકર્ષણ બળ કરતા અપાકર્ષણ બળની માત્રા વધારે છે. એને ભાઈ આકર્ષણ બળ કરતા અપાકર્ષણ બળની માત્રા વધારે છે, કારણ કે નવા અપાકર્ષણ બળો 5 છે જ્યારે આકર્ષણ બળો 4 જ છે. યસ, તો અપાકર્ષણ બળની માત્રા વધારે હોવાને કારણે આ લોકો નજદીક આવવાની જગ્યાએ દૂર ધકેલાશે, જેના કારણે હિલિયમ 2 નું નિર્માણ થાય નહીં. માટે આજે આપણી સામે હિલિયમ 2 નથી. તો વીબીડી થિયરી આ કે છે. ચલો, ક્લિયર? યસ, હવે આમના માટે જો આપણે આલેખ દોરવો હોય તો આપણે આ રીતના આલેખ દોરી શકીએ. એમ સમજો, આ ઉર્જા y-અક્ષ પર લઈ લઉં છું અને x-અક્ષ પર આપણે આંતરકેન્દ્રીય અંતર લઈ લઈએ અને અહીંયા ઉર્જા લઈ લઈએ. બરાબર, જેને આપણે કહીશું સિસ્ટમની કુલ ઉર્જા, જેને કહેવાય સ્થિતિજ ઉર્જા. હા, હવે આપણે આપણા સિસ્ટમની બરાબર સમથિંગ ઉર્જા સ્વીકારી લઈએ પહેલા તો. બરાબર, યસ, આમને સૌથી જ્યારે આ એકબીજાથી દૂર હશે ત્યારે
એમની કંઈક ને કંઈક ઉર્જા હશે, બરાબર. યસ, જેને આપણે 0 સમજી લઈએ, બરાબર. હા, હવે શું થશે? હવે મારે આ બંને વચ્ચેનું અંતર શું કરવું છે? ઘટાડવું છે. આ બંને વચ્ચેનું અંતર ઘટાડવું છે, જેને આપણે કહીશું ડી, બરાબર. તો મારે ડી ઘટાડવું છે. બોલો, આપોઆપ ઘટશે? ના સાહેબ. હવે મારે શું કરવું પડશે? જો તમારે ડી ઘટાડવું હોય ને, કારણ કે અપાકર્ષણ બળની માત્રા વધારે છે, જેના કારણે આ નજદીક નહીં આવે, અને જો મારે ડી ઘટાડવું હોય તો મારે શું કરવું પડશે? આ બંનેને ઉર્જા આપવી પડશે, આમ દબાવવા પડશે, ત્યારે જ એને ડી ઘટશે. તો સિસ્ટમની ઉર્જા કહેવાનો મતલબ અહીંયા આ પહેલેથી જ શું થઈ જાય છે કે ભાઈ જેવું ડી ઘટાડવા જઈએ છે સિસ્ટમની ઉર્જા વધી જાય છે. તો આમના આલેખ સીધો આપણને આવો મળશે, બરાબર. તો ડી ઘટવાની સાથે આમની ઉર્જા શું થશે? વધશે. તો આ એમનો આલેખ થઈ ગયો, બરાબર. તો આપણે કહીશું કે ભાઈ He2 નો આલેખ કંઈક આપણને આવું મળશે, બરાબર. તો આમનું ડી ઘટવાની સાથે સાથે ઉર્જા સિસ્ટમની વધશે, તો એમની સ્થિતિજ ઉર્જા વધશે, બરાબર. તો આ હિલિયમ 2 નો આલેખ છે. તો આ રીતના આપણે હિલિયમ 2 નું નિર્માણ સમજાવી શકીએ. ચલો, બરાબર. તો અહીંયા અમે તમને સંયોજકતા બંધનવાદને આધારે H2 નું નિર્માણ અને હિલિયમ 2 નું નિર્માણ તમને સમજાવી દીધું. ચલો, ઓકે. તો વિદ્યાર્થી મિત્રો, આ લેક્ચરને આપણે અહીંયા સુધી રાખીશું.